नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। दाहोद में विश्व आदिवासी दिवस समारोह धूमधाम के साथ मनाया गया। 9 अगस्त को दाहोद जिला प्रशासन द्वारा दाहोद, गरबड़ा, झलोद, फतेहपुरा और लिमखेड़ा जिले में विभिन्न कार्यक्रम आयोजित किए गए। पहचान और संस्कृति को उजागर करने के लिए सांस्कृतिक कार्यक्रम और महारैली का आयोजन भी किया गया। विश्व आदिवासी दिवस की पूर्व संध्या पर गोधरा रोड टटिया भील शेड में तात्या भील शेड के तहत आदिवासी समाज के पूर्वजों ने खत्री की पूजा की, जबकि दाहोद शहर में मुख्य रूप से 2 दिशाओं से सांस्कृतिक रैली शुरू की गई। प्रथम रैली नवजीवन आर्ट्स एंड कॉमर्स कॉलेज बस स्टेशन से शुरू हुई, जो बिरसा मुंडा चौक पहुंची। दूसरी महारैली शहर के गोधरा रोड नाका से शुरू होकर बिरसा मुंडा सर्किल पहुंची, जहां दोनों रैली निकाली गई और महारैली मानिक चौक नगरपालिका के सामने आदिजाति भवन में संपन्न हुई। पूरा वर्ल्डना अंदરમાં તમામ આદિવાસીઓને અને તમામ આદિવાસી છોડીને પણ જે લોકને પ્રિય અમારા માનવ જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું અને ભારતની જનતાને હું આજે વિશ્વ આદિવાસી દિવસ મનાવવા બદલ હું દાહોદથી માજી સૈનિક સંગઠનના પ્રેસિડેન્ટ મોહનિયા શંકરભાઈ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે અમને આનંદ થાય છે કે દાહોદ જિલ્લાના અંદરમાં અમારા આદિવાસી સંસ્કૃતિના પ્રેસિડેન્ટ એવા અમારા ભાભોર સાહેબ, દાસ સાહેબ તેમજ અહીંયા ઉપસ્થિત તમામ પ્રવક્તાઓને હું ઢેર સારી શુભકામનાઓ આપું છું કે તમામ આદિવાસીઓને એક જાગૃતતા લાવે છે અને એના અંદરમાં જે આપણી સંસ્કૃતિ આગળ ખોવાયેલી હતી એને ફરી પાછી આગળ લાવવા માટેની બહુ સારી એવી પ્રવૃત્તિઓ કરી અને ઘણા બધા ટેબલાઓ આપે છે અને લાયા છે અને હાલ જનતાને પણ જાગૃત કરે છે કે આદિવાસી જે એક આપણે મૂળ નિવાસી કહેવાનો મતલબ કે જે માનવને કઈ રીતે રહેવાનું છે, ગમે એવી પરિસ્થિતિ આવી જાય, ચાહે આપાતકાલીન હોય કે ગમે એવી દુર્ઘટનામાં આદિવાસી કોઈ દિવસ એની પોતાની રીતથી જીવે છે, એ જીવનનું તમામ આના અંદરમાં દર્શાવે છે અને એમને એક આગળ લાવવાની પણ પ્રેરણા કરે છે કે અમે હર ક્ષેત્રના અંદરમાં આજે સક્ષમ જોડાયા છીએ અને આજે અમે પણ સૈનિકો અહીંયા ઉપસ્થિત થયા છીએ એટલે અમે પણ ખૂબ આભાર मतलब सम्मान व्यक्त करिए છીએ। जय हिंद, जय भारत। के लिए आदिवासियों को जोड़ने के लिए आदिवासियों की संस्कृति, परंपराएं एवं उसकी रूढ़ियाँ जो है उसको पनपाने के लिए, उसका संवर्धन करने के लिए जो बीड़ा उठाया है उसको 1994 में स्टार्ट किया और आज दाहोद में हम 31वां विश्व आदिवासी विश्व मूल निवासी दिन की सेलिब्रेशन कर रहे हैं। इस मौके पर हम आपके चैनल के माध्यम से यही कहेंगे कि पूरी दुनिया में पर्यावरण को यदि बचाना है, परंपराओं से और संस्कृति से दुनिया की जीव सृष्टि का हम संवर्धन कर सकते हैं, बचा सकते हैं। आज पर्यावरण के लिए बहुत खतरा मंडरा रहा है। ऐसे में प्रकृति के सानिध्य में रहने वाले हमारे आदिवासी समाज का एक बड़ा संदेश रहा है कि भाई प्रकृति को बचाओ और दुनिया के जीवों को बचाओ। बस आज का यही संदेश। आपको धन्यवाद, पूरे समाज को और भारत वर्ष को आभार। जय भारत, जोहार। आपका नाम? भूपेश डामोर। વિશ્વના આદિવાસી ભાઈ બહેનોને જોહાર, શુભેચ્છા પાઠવું છું। આજે વિશ્વ આદિવાસી દિવસની દાહોદ જિલ્લાની અંદર સાંસ્કૃતિક મહારેલી યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકા, તમામ ગામોમાંથી માનવ મહેરામ ઉમટી પડ્યું છે લાખોની સંખ્યામાં। આજે ખુશી થાય છે કે વિશ્વ આદિવાસી દિવસ એ યુનોએ ઘોષિત કરેલો છે, ત્યારે પોતાને ગર્વ મહેસૂસ કરીને ગર્વભેર, માનભેર પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા પોશાક પહેરીને મારો આદિવાસી સમાજ દાહોદ શહેરની અંદર સાંસ્કૃતિક મહારેલીમાં જોડાયો છે। જે પણ રેલીની અંદર બધા જોડાયા છે, દાહોદ શહેરના તમામ પ્રબુદ્ધ નાગરિકો, સમાજજનો, અન્ય સમાજજનો, આદિવાસી સમાજ તમામ અને પ્રેસ મીડિયાથી લેકે શાસન પ્રશાસન, મારા સાથે ઊભેલા માજી સૈનિક સંગઠન જે દેશના રક્ષકો છે એવા પણ જોડાયા છે। આ રેલીની અંદર એક આકર્ષણનું કેન્દ્ર બનશે એવા અમે સાંસ્કૃતિક ટેબલાઓ બનાવ્યા છે, જે અમારી સંસ્કૃતિ, એની રહેણી કહેણીથી લેકર અમારું જીવનશૈલી, સાથે સાથે વ્યસન મુક્તિ, શૈક્ષણિક જાગૃતિ, આરોગ્ય જાગૃતિ એવા બધા ટેબલો અમે રાખ્યા છે અને એ વિવિધ દાહોદ જિલ્લાના તમામ માર્ગોની અંદર, વિવિધ માર્ગોની અંદર જશે અને દાહોદ શહેરના લોકો એમનું સ્વાગત કરશે, આગતા સ્વાગતા અને
દાહોદ શહેરના તમામ શહેરીજનોએ એમના માટે પાણી, ઠંડા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે. એટલે આ બદલ હું દાહોદ શહેરને અને વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન, મીડિયા અને સમાજજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનું નામ? રાજેશભાઈ ભાભોર. दाहोद से सी न्यूज संवाददाता नागेश्वर सेन की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहिए सी न्यूज भारत। हर खबर आपके साथ, आपके हाथ।